ભાવનગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કુંભારવાડા સીતરા માતાજીના મંદિર પાસે આ ઘટના બની છે। દરજી કામ કરતા યુવાન પર 3 શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઈજા પહોંચી હતી। બોલાચાલી થતાં લોકોના ટોળે પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવને પગલે બોરતળાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે। તો કહી શકાય કે 3 શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો છે। પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। દુકાન છે મારી। હું રોજ છે ને સવારમાં આજે 2 ટાઈમ હનુમાન ચાલીસા વગાડું। બેધર્મી માણસોને તકલીફ પડે છે એટલે મને કાંઈક ના પાડે છે, એટલે એના હિસાબે હજી 21 તારીખના મને ઉપર કેસ કર્યો હતો। 21 તારીખ હું જામીન લઈને આજ આવ્યો। 1લી તારીખે તો દુકાન ખોલી અંદર બેઠો હતો, ધંધો કરતો, કામ કરવા જતો હતો, તો મને એનો મુન્નાભાઈનો છોકરો એક આવીને પાઇપ લાઈન મને છે ને પાઇપ ગાળું બોલવા માંડ્યો। આમ બેનું આમો પાઇપથી મને ઘા કર્યો, જાનથી મારોને ધમકી કરી, તું અહીંયા રહી તો જાનથી મારી નાખીશ, એમ તો મને ધમકી આપીશ, હનુમાન ચાલીસા ન વગાડ।